વડોદરાના સાવલીમાં કરોડોનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। કરોડોનું સોનું મળી આવ્યું છે। તો વડોદરાના સાવલીમાં આ સમગ્ર ઘટના બની છે। સોનું મળી આવ્યું છે, સોનું જપ્ત કરવામાં આવ્યું છે। સમાચાર વડોદરાથી સામે આવ્યા તો સાવલીમાં કરોડોનું સોનું ઝડપાયું હોવાનું સામે આવ્યું, જેમાં રૂપિયા 1.81 કરોડનું લિક્વિડ સોનું પોલીસે ઝડપ્યું છે। 1.8 કિલોગ્રામ લિક્વિડ સોના સાથે 3 લોકો ઝડપાયા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં દુમાળ ગામ પાસેથી જ પોલીસે આરોપીને ઝડપ્યો છે। આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે, તેઓની પૂછપરછ કરવામાં આવશે। મોજાની અંદર ચીકણી માટી ભેળવી અને આ સોનું છુપાવ્યું હતું, જેમાં કેમિકલ ભેળવેલું સોનું સ્કેન ન થતું હોવાથી આ લાભ ઉઠાવ્યો છે। મંજુસર પોલીસની ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। ચોક્કસ બાતમી મળી હતી અને બાતમીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના વિપુલ પટેલ, વડોદરાનો જે આરોપીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। વડોદરાનો હરીશચંદ્ર સોલંકી ઝડપાયો, અમદાવાદનો આરોપી સબુર આલમ રાજપૂત પણ ઝડપાયો છે। સોનાની ડિલિવરી કરતી વખતે જ મંજુસર પોલીસ છે તે ત્રાટકી હતી। 3 ઇસમોની લિક્વિડ સોનાના જથ્થા સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 8.8 હજારની ઈ સિગારેટ અને વિદેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો।